હિંમતનગર ખાતે આવેલ GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ખાતે ડોક્ટર વિપુલ જાની દ્વારા જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આજરોજ GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે તમામ સિક્યુરિટી સ્ટાફની આવનારી 26 જાન્યુઆરી 2025ના તૈયારીના ભાગરૂપે પરેડની પ્રેક્ટિસ કરી અને હોસ્પિટલમાં આવનાર તમામ દર્દી અને દર્દીઓના સગા સાથે કેવી રીતે વાતચીત કરવી અને સાહજિકતા સાથે સ્વચ્છતા પણ રહે અને સુરક્ષા પણ રહે એ હેતુથી સૌને ડોક્ટર વિપુલ જાની દ્વારા જરૂરી માર્ગદર્શન પણ કરાયું હતું. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનના ગાર્ડ તથા લૂંટના ગુનામાં ફરતા આરોપીને સાબરકાંઠા એસઓજીએ પકડી પાડ્યો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા સૂચના કરેલ હોય, જે અન્વયે પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા અંગે ખાસ ડ્રાઈવ રાખી વધુમાં વધુ નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા સૂચના કરેલ, જે સૂચના અન્વયે ડીસી સાકરિયા, પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી સાબરકાંઠા નાઓની સૂચના મુજબ એસઓજી સ્ટાફ એટીએસ ચાર્ટર લગત કામગીરી અન્વયે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવેશકુમાર રામજીભાઈ બર્ન નંબર 562 નાઓએ મળેલ ખાનગી બાતમી અન્વયે અરવલ્લી જિલ્લા ભિલોડા પોલીસ સ્ટેશન પાર્ટ A ગુના રજિસ્ટર નંબર 11-80-03-24-053-6/2024 BNS કલમ 309, 140, 115, 61, 310 જીપી એક્ટ કલમ 135 મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી રોહનસિંહ ઉર્ફે રોહનસિંહ લાલસિંહ શિવસિંહ ઝાલા, ઉંમર વર્ષ 23, રહેઠાણ કેવન, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠો, હિંમતનગર મોતીપુરા સર્કલ, અમદાવાદ જતા રોડ ઉપરથી મળી આવતા સદરી નાસ્તા ફરતા આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35 મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારું હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સુપ્રત કરવામાં આવેલ છે. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાન અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહજીના દુઃખદ અવસાન નિમિત્તે શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાન અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ડોક્ટર મનમોહન સિંહજીના દુઃખદ અવસાન નિમિત્તે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ હિંમતનગર ખાતે કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી રામભાઈ સોલંકી, ગજેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ કુંપાવત, બેચરસિંહ સમેત જિલ્લા તાલુકા શહેર સમિતિના પ્રમુખશ્રીઓ સમેત સૌ હોદ્દેદારો, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના કાઉન્સિલર, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા, નગરપાલિકા વિરોધ પક્ષના નેતા, તમામ ફ્રન્ટલ ડિપાર્ટમેન્ટ, સેલ, સોશિયલ મીડિયાના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર ઉમિયાવાડી ખાતે સિનિયર સિટીઝન એસોસિએશનનો દિવાળી પછીનો સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. 31/12/2024ને મંગળવારના રોજ બપોરે 3 કલાકે સિનિયર સિટીઝન એસોસિએશન હિંમતનગરનું દિવાળી પછીનું સ્નેહ મિલન સંમેલન ઉમિયાવાડી હિંમતનગર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત સભ્યો વચ્ચે સંસ્થાના પ્રમુખ ગિરીશ ત્રિવેદી, મહામંત્રી રામભાઈ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી પ્રદીપભાઈ પાઠક, ઉપપ્રમુખ AK શાહ, હરગોવિંદભાઈ પટેલ,
કેસી શાહ દ્વારા દીપ પ્રાગટ્ય કરી યોજાયું હતું, જેમાં સભ્યો માટે ગીત સંગીતનો કાર્યક્રમ પણ રાખેલ હોવાથી પ્રમુખશ્રીએ સભ્યોને આવકારવા સાથે નવનિર્મિત ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓનો પરિચય કરાવી યોગાનું યુગ 31 ડિસેમ્બરની સાંજ હોવાથી 2025ના સાલના આગમનની શુભેચ્છા આપી હતી. બાબુભાઈ રામીની ટીમ દ્વારા ખાસ સૂચના કરીને જૂના અને લોકપ્રિય ગીતો દ્વારા સભ્યોને રસ તરબોળ કરી દીધા હતા અને સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મંત્રી રહીમભાઈ મીર દ્વારા તથા મંત્રી શિરીષભાઈ મિસ્ત્રીના એન્કરિંગથી સંસ્થાના અન્ય હોદ્દેદારો સેવાભાવી સભ્યોના સહકારથી સુંદરને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. બિમલેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.